અમે ગાંધીનગર અડાલજમાં છીએ. અમારા સાથે લલિત બાપુ છે. બાપુ, આજે કથાનો છેલ્લો દિવસ છે અને આજે યજ્ઞ છે. થોડું તમે કહેશો કે આજે શું શું પ્રસંગ થવાના છે? આજે જે પુરુષોત્તમ માસના વિષ્ણુ યાગ યજ્ઞ અને આજે વિષ્ણુ યાગ યજ્ઞની પૂર્ણાહુતિ છે. જેમ પુરુષોત્તમ માસ પૂર્ણ થવાયો અને આજે શ્રદ્ધા ભાવથી જે મહિનાપૂર્વક જે બધા આવતા હતા ભક્તો, એ બધા અહીંયા આજે પૂજનમાં યજ્ઞમાં બેઠા છે અને આજે આ યજ્ઞ અહીંયા થઈ રહ્યો છે. જે પૂર્ણાહુતિ જેને કહેવાય વિષ્ણુ યાગ યજ્ઞ, ભગવાન પુરુષોત્તમ ભગવાનનો યજ્ઞ અહીંયા મનોરથ કર્યા છે ભદ્ર મંડળ દ્વારા અને 11 ભૂદેવો દ્વારા 108 પુરુષ સૂક્ત દ્વારા અહીંયા આહુતિ અપાવરાઈ રહી છે. અને એની અંદર એવું છે કે જે વેદપાઠી જે ભૂદેવો હોય એમના દ્વારા અહીંયા આજે આપણે આહુતિ અપાવડાવી રહ્યા છીએ. તો આજે આ કાર્ય બહુ સરસ રીતે સંપન્ન થશે. આજે અધિક માસ પૂર્ણ થાય છે, કાલે સોમવતી અમાવસ છે, તો એના દરેકને એનો લાભ પ્રાપ્ત થાય, આ દર્શનનો પણ લાભ થાય એવા અમારી ભાવના હૃદયની. અને કેટલા દિવસથી આ કથા ચાલતી હતી અને શું શું તમને પરિશ્રમ તમારે કરવા પડ્યા અને આખું તમે અગર કહી શકો, કોઈ વિઘ્ન કે એવું આવ્યું હોય તો? નહીં, વિઘ્ન ભગવાનની કૃપાથી એવું તો કંઈ બન્યું નથી, પરંતુ બહુ સરસ રીતે અને સારી રીતે આ અધિક માસ અહીંયા પૂર્ણ થવાને આરે છે. પરિશ્રમ તો એટલો જ કે આજે બરોબરનો તાપ છે અત્યારે હાલની અંદર, બરાબર, અને આ બધા ભાવિક ભક્તો તો પણ ભાવ શ્રદ્ધાથી ભાગ લઈ રહ્યા છે. એ ભગવાનની અસીમ કૃપા કહેવાય. ભગવાન પુરુષોત્તમ ભગવાનની કોઈને કંઈ પણ તાવ, માથું કે દર્દ કે કશું જ કોઈને કંઈ થયું નથી. બધા રેગ્યુલર આખો મહિનો બધા આવી શક્યા છે, એ ભગવાનની કૃપા છે. અને હવે બીજી કથા ક્યારે છે? બીજી કથા હવે આગળ વિચારીએ છીએ કે શ્રાવણ માસ આવી રહ્યો છે, તો શ્રાવણ માસમાં શિવ મહાપુરાણની કથાનું આયોજન થાય એવી ભગવાનને ભોળાનાથને પ્રાર્થના. અચ્છા. અને અમે પણ એવું ઈચ્છીએ કે જે આવતો જે પુરુષોત્તમ માસ હોય ત્યારે આખું અડાલજ આનો ભાગ બને અને આજુબાજુના લોકો પણ અહીંયા દર્શન કરવા આવે અને કથાનો લાવો લેવા આવે. એ અમારા તરફથી પણ પ્રાર્થના અને શુભકામનાઓ છે. જય શ્રી કૃષ્ણ.